આપણને દુઃખી કરનાર વ્યક્તિ આપણા વિરોધમાં નથી, એ આપણાથી દૂર છે. ઘર પરિવાર, મિત્રો સગાવાલા કે નોકરી ધંધામાં આપણે કોઈની સાથે મનમેળ ન હોય તો સામાન્ય રીતે આપણે એને વિરોધ માની લઈએ છીએ. પણ મોટાભાગે આ વિરોધ નહીં, બસ એક દૂરી માત્ર હોય છે. મતભેદને જ્યારે આપણે વિરોધ માની લઈએ ત્યારે અજાણતા જ આપણી અંદર સામેવાળાને દબાવવાની કે હરાવવાની એક વૃત્તિ જાગે છે. આ વૃત્તિ આપણને એની સાથે સંઘર્ષમાં મૂકી દે છે અને દુઃખી કરે છે. પણ એની જગ્યાએ જો આપણે આ અંતરને અંતર તરીકે જોતા શીખી જઈએ તો જીવનની ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે. આ વાત મને કેવી રીતે સમજાય એના વિશે આ વિડીયોમાં વાત કરીશું. શરૂઆત તો વિપશ્યનાથી જ થઈ. વિપશ્યના પહેલાં મારી સમસ્યાઓ ગોળ ગોળ ફરતી. એટલે કે એકવાર કોઈની સાથે એક પ્રકારની સમસ્યા આવે, એનું નિવારણ કરીએ, પછી થોડા સમય પછી એ જ વ્યક્તિ સાથે એ જ પ્રકારની સમસ્યા ફરી પાછી આવીને ઊભી રહે. એનું નિવારણ કરીએ એટલે ફરી પાછી એવી ને એવી બીજી કોઈ સમસ્યા આવે. દર વખતે બહારથી સમસ્યા અલગ અલગ હોય, પણ એના મૂળમાં એક જ પ્રકારની વાતો હોય. આ એ ખરું કે એના નિવારણ માટેની નવી નવી રીતો જેમ જેમ અજમાવું એમ સમસ્યાનું આ ચક્ર ધીમું અને નાનું થતું જાય. એટલે કે સમસ્યાઓ વચ્ચેનો સમયગાળો વધતો જાય અને દર વખતે સમસ્યા નાની થતી જાય. પણ તેમ છતાં કાયમિક ઉકેલ ન થાય. વળી નાની થતાં થતાં અચાનક ક્યારે કઈ સમસ્યા કેવડું મોટું રૂપ લઈ લે એ પણ નક્કી ન હોય. એટલે ટૂંકમાં આ ગોળ ગોળ ચાલતા ચક્રમાંથી કાયમનો છુટકારો ન થાય. પછી હું વિપશ્યનાની શિબિરમાં ગયો. પહેલી જ શિબિરમાં ત્યાં જે સમજાવે છે એમાંની ઘણી બધી વાતો બુદ્ધિની સાથે સાથે અનુભવના સ્તર પર પણ સમજાઈ ગઈ. અને બહાર આવ્યા પછી 1 વર્ષની અંદર બહારના જીવનમાં પણ એની અસરો દેખાવા લાગી. સામેવાળા લોકો એના એ જ હતા. એમનું વર્તન પણ લગભગ એવું ને એવું જ હતું. પણ તેમ છતાં મારી વ્યાકુળતા ઘટતી જઈ રહી હતી. શિબિરમાં સમજાવે છે ને કે પોતાના દુઃખ માટે વ્યક્તિ પોતે જ જવાબદાર છે અને એના નિવારણ માટે પણ ફક્ત પોતે જ જવાબદાર છે. એ હવે હું બહારના જીવનમાં પણ પ્રત્યક્ષ અનુભવી રહ્યો હતો. બહારની પરિસ્થિતિઓમાં ખાસ ફેરફાર ન હોવા છતાં મારી સુખ શાંતિમાં સતત વધારો ને વધારો જ થતો જઈ રહ્યો હતો. હવે મારા મનની શાંતિએ ગોળ ગોળ ફરવાની જગ્યાએ એક સીધી દિશા પકડી હતી. મેં જોયું કે જ્યારે કોઈ સમસ્યાનું નિવારણ સંવેદનાના સ્તર પર આવી જાય પછી એ પ્રકારની સમસ્યાઓ ફરી ક્યારેય આવતી નહીં. દાખલા તરીકે એક વ્યક્તિ સાથે એક પ્રકારના વાંધાના લીધે જે ગુસ્સો આવે એને હું ચાલુમાં જ સંવેદનાના સ્તર પર સજગતા અને ક્ષમતાથી એકવાર જોઈ લઉં પછી એ વ્યક્તિ પર એ જ પ્રકારની વાતથી બીજી વાર ક્યારેય ગુસ્સો આવતો નહીં. ફરી એકવાર એક વ્યક્તિ સાથે એક પ્રકારના વાંધાના લીધે જે ગુસ્સો આવે એને હું ચાલુમાં જ સજગતા અને ક્ષમતાથી જોઈ લઉં પછી એ વ્યક્તિ પર એ જ પ્રકારની વાતથી બીજી વાર ક્યારેય ગુસ્સો આવતો નહીં. હા એ ખરું કે આ બધું આવડે એના પહેલાં જ એક જ સમસ્યાને અલગ અલગ રીતે વાગોળીને આપણે ગાંઠોની સંખ્યા અનેક ગણી વધારી લીધી હોય છે. એક ઘટનાના એક જ બીજને પોષણ આપી આપીને એમાંથી આપણે આપણી અંદર ગાંઠોનું આખું જંગલ ઊભું કરી લીધું હોય છે અને આ દરેક ગાંઠ ખુલવામાં સમય લાગે છે. પણ તેમ છતાં જે વ્યક્તિ પ્રત્યેની જે પ્રકારની ગાંઠ એકવાર ખુલી જાય એ વ્યક્તિ સાથે એ પ્રકારનો વાંધો બીજી વાર ક્યારેય આવતો નહીં. એટલે એકંદરે તો સમસ્યાઓ આવવાનું સતત ઘટતું જ જઈ રહ્યું હતું. ટૂંકમાં બહારની પરિસ્થિતિઓમાં ખાસ ફેરફાર ન હોવા છતાં ફક્ત મારી અંદર કામ કરવાથી સુખ શાંતિમાં સતત વધારો ને વધારો જ થઈ રહ્યો હતો. એટલે હું સમજી ગયો કે આપણે આ જ રસ્તે ચાલ્યા કરવાનું છે. બીજા ગમે તે કરે પણ હું આ રસ્તે ચાલું એટલે મારી સુખ શાંતિ વધે છે. એટલે મારા મનની શાંતિ માટે હું બીજા સાથે સંઘર્ષમાં ઉતરવાનું ઓછું કરતો ગયો અને મારા પર કામ કરવાનું વધારતો ગયો. આમ કરતાં કરતાં ધીમે ધીમે મારું ધ્યાન એ વાત પર ગયું કે પહેલાં જ્યારે હું બીજા સાથે સંઘર્ષમાં ઉતરતો ત્યારે ફક્ત સંઘર્ષમાં ઉતરવા ખાતર નહોતો ઉતરતો. એની સાથે સંઘર્ષ કરી, એને સમજાવી, એનામાં ફેરફાર લાવી અંતે હું સુખ શાંતિ મેળવવા માંગતો હતો. પણ જો મને સુખ શાંતિ મેળવવાનો એનાથી વધુ સારો રસ્તો મળી જાય તો હું સંઘર્ષમાં ઉતરવાનું પસંદ નથી કરતો. સંઘર્ષમાં હું ત્યારે જ ઉતરતો જ્યાં સુધી મારી પાસે વધારે સારો રસ્તો ન હતો. તો આ જ વાત સામેવાળાને પણ લાગુ પડે છે. એ પણ જ્યારે આપણી સાથે સંઘર્ષમાં ઉતરે ત્યારે ફક્ત સંઘર્ષ કરવા ખાતર નથી કરતા. તેઓ પણ સંઘર્ષ કરી આપણને સમજાવી, આપણામાં ફેરફાર લાવી
અંતે સુખ શાંતિ મેળવવા માંગે છે. માટે તેમનો મૂળ હેતુ પણ સંઘર્ષ નહીં, સુખ શાંતિ છે. પણ અત્યારે તેમને સુખ શાંતિ મેળવવાની એક જ રીત ખબર છે કે સામેવાળામાં ફેરફારો લાવવા. એટલે તેઓ આપણી સાથે સંઘર્ષ કરે છે. પણ જ્યારે તેમને પણ વધારે સારો રસ્તો મળી જશે ત્યારે તેઓ પણ આપણી સાથે સંઘર્ષમાં ઉતરવાનું બંધ કરી દેશે. ટૂંકમાં આપણે બધા અંતે તો પોતપોતાની સુખ શાંતિ માટે જ દોડી રહ્યા છીએ. ફરક બસ એટલો છે કે આપણે અલગ અલગ અંતર પર છીએ. આ અંતરને આપણે ઘણીવાર વિરુદ્ધ માની લઈએ છીએ, પણ ઊંડાણમાં આ વિરુદ્ધ છે નહીં. આ વાત સમજાઈ જાય એટલે જીવન ઘણું આસાન થઈ જાય છે. અને હા, ખુશ રહેવા માટેની આ કોઈ શોર્ટકટ ટ્રીક નથી. એવું નથી કે સામેવાળા હકીકતમાં આપણા વિરુદ્ધમાં છે, પણ આપણે ખાલી વિચારોના આવા પાટિયા બેસાડીને ખુશ રહેવાનું છે. એવું નથી. એ ખરેખર આપણા વિરુદ્ધમાં નથી. વિકારોના જે 3 પ્રકાર કહ્યા છે, રાગ, દ્વેષ અને મોહ, એમાં મોહનો એક પ્રકાર છે મિથ્યા દ્રષ્ટિ, એટલે કે ગેરસમજણ અથવા ખોટી માન્યતા. આ પ્રકારના વિકારોને પણ આપણે દૂર કરવાના જ હોય છે, કારણ કે એ પણ દુઃખનું કારણ બને છે. અને સામેવાળો મારી વિરુદ્ધમાં છે એ એક મિથ્યા દ્રષ્ટિ છે, ગેરસમજણ છે, ખોટી માન્યતા છે. વહેલા મોડા આ વિકારમાંથી પણ છૂટવું જ પડશે. જૂની વિચારસરણી છૂટતાની સાથે જ મને જે શાંતિ મળી એના પરથી ખબર પડી ગઈ કે આ ખરેખર એક વિકાર જ હતો. તો આવી રીતે મને સમજાયું કે આપણને દુઃખી કરનાર વ્યક્તિ આપણા વિરોધમાં નથી હોતો. બસ સુખ શાંતિના રસ્તે આપણા બધા વચ્ચે થોડું અંતર હોય છે. વિડીયો પૂરો કરતા પહેલા ચોખવટના અમુક શબ્દો. લોકો સાથે વિરોધ નહીં પણ અંતર છે એ જાણી લેવાથી વિરોધનો સંઘર્ષ તો જતો રહે છે, પણ આ અંતર સાથે પણ થોડો સંઘર્ષ જોડાયેલો છે. એનું નિવારણ મને બીજા એક અનુભવ પરથી મળ્યું, પણ એના વિશે વાત આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી મંગલ હો, બી હેપી.